હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને મજામાં જશો તો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ગુજ્જુ દક્ષા પટેલ પર। સો ફ્રેન્ડ્સ, આજે હું આવી ગઈ છું એક એવા મેળામાં જ્યાં ધરતીપુત્રનો પરસેવો અને नवी टेक्नोलॉजी नो संगम जोवा मळे छे। कि फ्रेंड्स, आज का ये व्लॉग बहुत खास होने वाला है, क्योंकि आज के इस व्लॉग में मैं आपको वो दिखाने वाली हूँ जिसके बारे में आपने शायद ही कभी सुना होगा। कृषि मेले की कुछ ऐसी अनोखी और अनदेखी बातें हैं जो आज आपके सामने आएंगी। तो चलिए मेरे साथ इस अनोखे सफर पर। तो मित्रों, आ छे नायब खेती नियामकनी कचेरी जूनागढ़, ज्यां कृषि सखी अने सीआरपी मित्रों नायब खेती नियामकनी कचेरीना माध्यमथी खेडूतोने खेतीनी नवी टेक्नोलॉजी अने सरकारी योजनाओं साथे जोड़े छे। मित्रों, आ मेळामां खेडूतो पोतपोताना स्टॉल लईने आव्या छे। અહીં તમને એવી વસ્તુ જોવા મળશે જે ખેડૂતોએ પોતે ખેતરમાં ઓર્ગેનિક પદ્ધતિથી પકવી છે અને લોકો અત્યારે હેલ્થ કોન્શિયસ પણ છે, એટલા માટે આવી જ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ વધારે રાખે છે। તમે જોઈ શકો છો કેટલા મોટા પ્રમાણમાં માણસો અહીંથી ખરીદી કરે છે અને એ ખૂબ સારું પણ છે ને કે આપણા ખેડૂત ભાઈઓ પાસેથી જ આપણે ખરીદી કરવી જોઈએ, કારણ કે ખેડૂતો પોતે ગાય આધારિત ખેતી કરી અને આપણા સુધી એ ઉત્પાદનો પહોંચાડે છે, જે આપણી હેલ્થ માટે ખૂબ જ બેનિફિશિયલ છે। जो आ सामे जे भीमाणी प्राकृतिक फार्मनो स्टॉल देखाय छे ने, एमना आ स्टॉलमां कठोळ छे अने मसाला छे अने खास करीने हळदर कोईपण प्रकारना केमिकल के दवाना छटकाव वगर तैयार करेली आ हाई क्वॉलिटी हळदरनुं वेचाण करे छे। જો આ છે રાધેશ્યામ પ્રાકૃતિક ફાર્મ, ત્યાંથી તમને બધી જાતના કઠોળ મળી જશે અને બિલકુલ એમની બાજુમાં છે સીડ્સ બેંક। જો તમે જોઈ શકો છો, અહીંયા બધી જ જાતના દેશી બિયારણો મળી જાય છે। તમે જોઈ શકો છો એમના સ્ટોલ પર પણ ઘણી બધી ભીડ છે। ખેડૂત બહેનો એમને ત્યાંથી ઘણા બધા દેશી બિયારણો ખરીદી કરે છે। અને હજી તો બીજા ઘણા બધા સ્ટોલ છે, ત્યાં આગળ આપણે જશું અને તમને બધું જ બતાવશું। હજી अभी तो और भी बहुत कुछ है, समझो हमारी अभी शुरुआत ही है। तो चलिए अभी हम आगे देखते हैं किन किन चीज़ों के स्टॉल लगे हुए हैं। આપણે પહોંચી ગયા છે દ્વારકેશ પ્રાકૃતિક ફાર્મના સ્ટોલ પર। કાર્યક્રમનું આયોજન પણ સરસ છે અને ગરાકી પણ સારી છે અને ઘણા ખેડૂત ભાઈઓ બહેનો આવ્યા છે, પણ જે લોકો સમજે છે એ લોકોને આપણે સમજાવવાનું આવતું જ નથી, કેમ કે અમારી પ્રોડક્ટ જ એ બધી એવી હોય છે। આજે જો છાશ દૂધ પણ ચાલુ કર્યા છે, શાકભાજી કોર્નર છે, બીટ છે, ગાજર છે, દૂધ છે, છાશ છે, ઘણી બધી પ્રોડક્ટ લઈને આવ્યા છે અને સારો રિસ્પોન્સ પણ મળે છે। રિસ્પોન્સ તો મળે જ, કારણ કે અત્યારે આજના સમયમાં બીમારીઓ રોગો એટલા અઢળક છે, તો માણસો એવું જ ગોતે છે કે આપણને પ્યોર અને નેચરલ મળે। અમારી અંદર જો પણ તમે જોઈ શકો, આ 11 વર્ષની જૂની છે, હમણાં નવી 8 દિવસમાં તૈયાર થઈ જશે, એ પણ તમે જોઈ શકો। જો અહીંયા આપણે છે ને ઘણા બધા સ્ટોલ તો જોયા જ છે, પણ થોડાક એવા વ્યક્તિઓની સાથે મુલાકાત કરીએ જેણે અહીંયાથી થોડી ઘણી ખરીદી કરી છે, તો ચાલો એમની સાથે પણ આપણે થોડીક મુલાકાત કરી લઈએ। તો તમને અહીંયા આગળ ખરીદી કરી છે, જોયું બધું, તો તમને કેવું લાગ્યું? શું લાગ્યું અહીંયા આગળ તમને ખરીદી કેમ કરવી ગમે છે? ઓર્ગોનિક હોય તો આપણે શરીર માટે ખાઈએ તો સારું પડે, ને
દવાનો ખર્ચો પણ ઓછો આવે ઓર્ગોનિક ખાઈએ તો આ બધું બધાને લેવું બહુ જરૂરી છે. સરસ છે, બધું લીધા જેવી વસ્તુ છે. ગામ ધડપલિયા ગોપાલભાઈ હંસપરા ખેતીવાડીના પ્રોગ્રામ છે એમાં આવ્યા, બહુ મજા આવી. અને જો ભાવમાં અને બધી રીતે વેરાયટીમાં સારી વસ્તુ નથી અને ખરીદી કરવી જોઈએ અને પરવડે એવું છે એમ. એટલે હા, પ્રાકૃતિક ખેતી છે, બધું ઓર્ગોનિક મળે અને વાતો બધું ભેળસેળ આવે, એનો કોઈ થોડોક આપણને ખાતરી હા તો ખાતરી બંધ આપે છે અને એથી નીચા ભાવે આપે તો હું વાંધો લેવો. કેમ છે? બસ બચાવો જલસા કયો. પહોંચી ગયા એમ ને? હા, આવો સ્ટોલની મુલાકાત લઈ. જો અત્યારે આપણે છીએ શ્રીરામ પ્રાકૃતિક ફાર્મના સ્ટોલ પર. આ લોકો પોતાના સ્ટોલ પર કઈ કઈ વસ્તુનું વેચાણ કરે છે, ચાલો આપણે એમના જ મોઢેથી સાંભળીએ. શ્રીરામ પ્રાકૃતિક ફાર્મ ગળોદર, તાલુકો માળિયાટીના, જિલ્લો જુનાગઢ. મારો મોબાઈલ નંબર છે 9169454998. હું 80 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરું છું 12 વર્ષ થયા અને 125 જાતના ફ્રૂટની વેરાયટી છે. હાઉ કોટેક ઉપર મારું ફાર્મ છે. ફાર્મ વિઝિટ કરી અને કોઈ પણ વસ્તુની ખરીદી કરવાનો આગ્રહ રાખો. અમે ગ્રાહકને કે દાખલા તરીકે હળદર છે તો મારે 15 વીઘાની હળદર છે. આ વખતે જુનાગઢ સોમનાથ કોટેક ઉપર મારું ફાર્મ છે અને ફાર્મ ઉપર જ મારો સ્ટોલ છે અને ગમે ત્યારે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો અહીંયા સ્ટોલ ઉપર આવીને મારે માલ ખરીદી શકે. 24 કલાક ખુલ્લો. ઓકે. ફ્રેન્ડ્સ, આ છે ચેરી ટમેટોસ. સિટીમાં તો બહુ ઓછા જોવા મળે છે, પણ ગામડામાં તો ઘરે ઘરે લગભગ ટમેટીના છોડવા હોય જ છે. જોવામાં પણ કેટલા આકર્ષક લાગે છે જો, અને સ્વાદમાં તો એવા સરસ ખાટા મીઠા હોય ને કે મજા જ આવી જાય ખાવાની. એમ કે નારું હળદર છે, મરચું છે, ધાણા જીરું છે, કઠોળ છે, સિંગ તેલ છે, ગરમ મસાલો છે, હિંગ છે. અમારી વાડીએ આવા ચેરી ટમેટા પુષ્કળ છે, કોઈ ખાતું નથી અને ફરી જાય છે એમનું પાકી, કોઈ લેતું નથી. અને અહીંયા આગળ જો આની કિંમત અહીંયા આની કિંમત છે 100 રૂપિયા કિલો વેચાય. મિત્રો જોયું, આ ચેરી ટમેટો છે. ખાવામાં એટલા મીઠા લાગે સ્વાદ જ ના પૂછો. જોઈને મોઢામાં પાણી આવી મેં છે. ખાધેલા છે એટલે મને ખબર છે. શાકે એવું થાય તમે ગમે એમાં દાળમાં નાખો, ગમે એમાં બહુ મસ્ત બને. આ ઓલા ટમેટા કરતા ફર્સ્ટ ક્લાસ આનો સ્વાદ ઓરિજિનલ હોય. હજી ઊભા રહો, મેં અહીંયા એક એવી વસ્તુ જોઈ છે અનોખી જે કદાચ તમે પણ પહેલી વાર જોશો. चलिए मेरे साथ मैं आपको दिखाती हूँ कि वो क्या है और विश्वास मानिए ये देखकर आप भी हैरान हो जाएंगे. જો તમે જોઈ શકો છો અહીંયા છે આપણે રોપ, જુદા જુદા ઝાડના રોપ છે અહીંયા આગળ. દાદા કયા કયા રોપ છે જરા કહેશો? આમાં છે ને અમારે એક ખાસ કરીને તો હમણાં એક નવી ટેકનોલોજી પ્રમાણે અમે કામ કરી રહ્યા છીએ. આ રીંગણીનો રોટટોક છે, એટલે કે આ રીંગણીનો છોડ છે. આ ટમેટી છે, આ ટમેટી ઉપર અત્યારે ટમેટા આવવાના ચાલુ થઈ ગયા છે. એવી જ રીતે આ મરચી, રીંગણી ઉપર મરચીનો છોડ છે. આ રીંગણીનો રોટટોક છે, અહીંથી તમે જોઈ શકો છો. અને આ મરચા છે, એટલે અહીંયા નીચે રૂટ છે એ રીંગણીનું રીંગણીનું છે છે. અને ઉપર મરચા છે. હાજી હાજી. હવે એવી જ રીતે પછી આ છે અરે ને, વાહ. આ નીચે રોટટોક છે રીંગણી, દેશી એટલે જંગલી રીંગણી. અને આ રીંગણી છે, એટલે અહીંથી આ જે કલમ કરી છે ને એ કલમ કરવાથી આ રોસ્ટોક મજબૂત હોય. 3 થી 4 વર્ષ સુધી આનું પ્રોડક્શન આવે છે. અહં. અને બાકી છે એક છે આ કાળી હળદર, બ્લેક ટર્મરિક. આ કાળી હળદર છે ને, જો આ કાળી હળદર આ છે. કાળી હળદર છે, બ્લેક ટર્મરિક છે. એ શેમાં ઉપયોગમાં આવે? એ દવામાં અને આપણે એને પૂજામાં ઉપયોગ થાય. પછી આ છે ને દુનિયાનું મોટા મોટું કર્ક્યુમિન આપતી વેરાયટી છે. એનું નામ છે લાકા ડાઉન કરીને. લાકા ડાઉન. હા, એ મિઝોરમની છે. પછી આને સફેદ હળદર કહેવાય અને આંબા મોરી કહેવાય. જ્યાં તમે જોઈ શકો છો આવી રીતે વાઈટ. અને તમે એની સ્મેલ જો ને, એટલે આંબાનો જે આપણે કેરીનો જે સ્મેલ આવતી હોય ને એવી કેરીને સ્મેલ આવે. પછી એક આ છે 12 માસી ગુંદા. આ ગુંદા તમે આ ગુંદાનું ક્રાફ્ટિંગ એટલે કે અમે કલમ કરેલી છે. આ બટરફ્રૂટમાં અત્યારે આમાં ફ્લાવરિંગ આવવાનું શરૂ થઈ આ શું છે? એવોકાડો બટરફ્રૂટ આહા. અને આફ્રિકન વેરાયટી છે. બરાબર. આ અમેરિકન વેરાયટી છે. આ હાસ વેરાયટી છે. આવી જ રીતે આ તમે આ ફૂલ અત્યારે આવી ગયા છે. પછી આ પરસિમન છે, એટલે કે જાપાનીઝ ફ્રૂટ છે. પછી આ એપલ એટલે સફરજન. જો તમે ક્યારેય જોયું છે સફરજનનું ઝાડ છે, આ જો આવેલું છે એમાં ફૂલ પણ છે
અને દાદા સમજાવે છે, જરાક આપણે જાણી લઈએ કે આ કઈ રીતે ઉગે છે. આ તમે છે ને આ સફરજન જે છે ને એ હોટ ક્લાઇમેટની વેરાયટી છે અને આમાં જુનાગઢ જિલ્લામાં અમે ઘણા બધા આપણે અહીંયા થાય છે. અહીંયા જ વેરાયટી છે. અચ્છા. પછી આ ઓલિવનું ઝાડ છે, ઓલિવ ઓઇલ જે આવે છે. હા. હા. જો આ છે ને એ જાયફળ છે, નટમગ. આ જાયફળ છે. નટમગ. જો આ જાયફળ છે, આ મિરેકલ ફ્રૂટ છે. આ મિરેકલ ફ્રૂટ છે, તમે જોઈ શકો ઓલિવ છે, છો. ઓલિવ ઓઇલ. ઓલિવ આવે છે ને જે ગ્રીન કલરના અને પાકે એટલે બ્લેક થાય, એ આ ઓઇલનું બીજા ઉપર છે. ઉપયોગ થાય છે. હા. આ તજ છે, તજ. આ તજ ના, જો આપણે દાળ શાકમાં વઘાર કરીએ છીએ ને એ આ તજ છે. જો આ તજનું પાન છે આ તમાલપત્રા છે. અને આ તમાલપત્ર. આ કોફી છે, કોફી. કોફી. જો આજે તમને અવનવા વેરાયટી વાળા ઝાડવા જોવા મળશે, રોપડા જોવા મળશે જે તમે ક્યારેય જોયા નથી. આ એક જ પ્લાન્ટ છે, એમાં 5 પ્રકારની સ્મેલ આવે અને તમે આનો ટેસ્ટ 5 અલગ અલગ આવે. અને મનમાં તમે જે ધારો ને જે નામ લો એ તમને આવે. એલચી, લવિંગ, તજ, જાયફળ, કોઈનું નામ એક ધારણ કરીને તમે કરો એટલે ઈચ્છાધારી પ્લાન્ટ કહેવાય જો છે. આ ઈચ્છાધારી નાગર સમજુ તું, આજે ઈચ્છાધારી પ્લાન્ટ જોવા મળે છે કે તમે જે મનમાં ધારો ને એની સ્મેલ આવે છે આ પ્લાન્ટમાંથી. તમે જોઈ લ્યો, એક અલગ પ્રકારનું જ આપણને આજે જોવા મળે છે. મને પણ આજે તો નવાઈ લાગે છે અને જોવાની મજા આવે છે અને આમ વિડીયો શૂટ કરવાની મજા આવે છે મને આજે, કે કંઈક અલગ દેખાય છે આજે. પછી આ છે ને બદામનો પ્લાન્ટ છે, બદામ. જો આ બદામનો પ્લાન્ટ છે. આ છે ને આ પીચનો પ્લાન્ટ છે, પીચ. પીચ ફ્રૂટ આવે છે. ઓકે. આ કુંડામાં થાય અંકલ કે જમીનમાં થાય? જમીનને કુંડામાં બે. આ છે ને ઇન્સ્યુલિન છે. ડાયાબિટીસ તમારી ગમે એવી હોય 4 દિવસ કંટ્રોલ કરી દે. આના પાંદડા ખાટા હોય છે. ડાયાબિટીસની બધી જ દવા હોય એ તમને ન ગમે એ ટાઈપની હોય છે. આ દવા તમને આનો ટેસ્ટ છે ને ખાટો લાગે અને તમે આને ગૂગલમાં જોઈ શકો છો, ઇન્સ્યુલિન પ્લાન્ટ. પછી જો એક મિનિટ દાદા, આ છે ઇન્સ્યુલિન પ્લાન્ટ. તમે ડાયાબિટીસ માટે અક્ષીર દવા ગોતતા હોય તો એ આ ડાયાબિટીસ માટે છે ઇન્સ્યુલિન પ્લાન્ટ. તમે ઇન્સ્યુલિનની ગોળીઓ જોઈ છે પણ આજે તમે પ્લાન્ટ પણ જોઈ શકો છો. જો આ દાદા પાસે તમને હાજર જોવા મળે છે. આ પછી છે ને એવોકાડોનો સીડલિંગ પ્લાન્ટ છે. આ એવોકાડોનું સીડ્સ છે. આ જો એવોકાડોનું સીડ્સ પણ તમે જોઈ શકો છો અને એમાંથી આ ઉગેલો પ્લાન્ટ પણ તમે જોઈ શકો છો. પછી આ પેશન ફ્રૂટ છે, કૃષ્ણા ફળ. અને આનો સ્વાદ છે ને એ તમને રસના ટાઈપનો લાગશે. હા. અને આ છોડની વધારે વિગતો તમારે જોવી હોય તમારા કોન્ટેક્ટ નંબર છે 98257 47666. આ જ નંબર તમે ખાલી યુટ્યુબમાં મોબાઈલ નંબર સર્ચ નાખ્યો એટલે આવશે. કોઈને અમારી વિઝિટ કરવી હોય તો ચોરવાડ જુનાગઢમાં અમારી નર્સરી છે. મારો એક છોકરો આફ્રિકામાં ખેતી કરતો હતો, એક છોકરો હોર્ટિકલ્ચર વિભાગમાં સર્વિસ કરતો હતો. બંને છોકરાએ આ લાઈનમાં ડિગ્રી કરેલી. તો આપણે જો આ કાકા પાસે ઘણું બધું આપણે સાંભળ્યું અને જોયું પણ ખરા. તો તમારે કાંઈ પણ આ વૃક્ષો છે, છોડ છે, રોપ છે, એના વિશે કોઈ પણ માહિતી જોતી હોય તો તમને હમણાં કાકાએ નંબર પણ કીધા છે. એ નંબર ઉપર ક્યારેક પણ તમે કોલ કરી જોજો તો તમને જવાબ ચોક્કસ મળશે. જો આ એમનું વિઝિટિંગ કાર્ડ છે. तो और भी बहुत कुछ देखना और जानना बाकी है. आपने ये विजिटिंग कार्ड देख लिया होगा तो चलिए फिर से कंटिन्यू होते हैं. બોલો, હવે બોલો. આ ઝાડ છે દહીમાલ. આ દાદા પાસે તમે આ બધું સમજ્યું છે તો તમને કેવું લાગ્યું? આ ઈચ્છાધારી પ્લાન્ટમાં તમને મેં નામ બોલ્યો એમાં તમને જયફળનું તમે સ્માઇલ લીધી તો એમાં તમને કેમ લાગ્યું? મેં બોલ્યો એ પ્રમાણે આવ્યું? ના, આપણે જે અંદરથી જે આપણે અનુભવ કર્યો અને એનો સ્વાદ લીધો તો એ પ્રમાણે જે યોગ્ય રીતે છે. અને જે આ બધી ઇઝરાયલની પદ્ધતિ પ્રમાણે જે આપણે આજે ઇન્ડિયાની અંદર ધીરે ધીરે ખેડૂતોને આ છોડ મળવાથી
જે કે આ છોડ મળવાથી ખેડૂતોને કાયમ માટેનો પ્રશ્ન સોલ્વ થશે અને કાયમ માટે છે નો કે એકને એક છોડ તમારે વાવવા જ ન કરવો પડે. આ છે તો જાજો ટાઈમ સુધી એમાં ફળ મળશે અને જાજો ટાઈમ સુધી એમાં ઉત્પાદન મળશે. ભૌગોલિક રીતે આરોગ્ય માટે બહુ સારું છે. અને આ એક ઇઝરાયલની પદ્ધતિ આજે આપણે ઇન્ડિયાના ખેડૂતો અપનાવવા શીખી ગયા છે અને ખેડૂતો બહુ સારી રીતે મહેનત કરી અને પ્રાકૃતિક અને ઓર્ગોનિક તરફ વળ્યા છે, જેથી કરી આરોગ્ય સૌ સારું રહે, સુખકારી રહે એવું પણ જય ગૌ માતા. આ જે નવા આજે આપણને છોડ જોવા મળ્યા છે તો એ જો આપણા ખેડૂત વાવતા થાય તો આમાં કેટલો ફાયદો થાય? જો આજે આ નવા છોડ આપણે જોવા મળ્યા છે ને, આ આધુનિક ટેકનોલોજી પ્રમાણે આજે નહીં તો કાલે આપણે સંશોધન અને ટેકનોલોજી અપનાવવી જ પડશે. જ્યારે આ જે વર્ષો પહેલાં જે ઇઝરાયલની અંદર ડ્રીપ પદ્ધતિ હતી ત્યારે આપણે ઇન્ડિયાના લોકોનો અપનાવતા, પણ આજે અપનાવતા ત્યાં છે આજે આ સોપારી છે. આજે સોપારીના માર્કેટની અંદર 700 રૂપિયા કિલોનો ભાવ છે, પણ આ સોપારી પણ આપણે અહીંયા ઇન્ડિયાની અંદર એટલે કે જુનાગઢ જિલ્લાની અંદર થાય છે. અને મારી વાડીએ પણ એક છોડ છે એની અંદર સોપારી આવે છે અને કોઈ અનબલ નથી, એમ કોઈ ન થાય એવી વસ્તુ નથી. પ્રયત્ન આપણે કરવા પડે. આ 100% થાય. આ બહારની વસ્તુ છે પણ ઇન્ડિયાની અંદર જુનાગઢ જિલ્લાની અંદર કે સોમનાથ કે કોઈ પણ દરિયા કિનારો હોય એની અંદર આ રોગ પ્રતિશક્તિ સારી એવી ધરાવે છે. અને આ છે નો એક કલમ કહેવાય. એટલે કલમની લીધે એ સારું એવું ઉત્પાદન મળે છે, સારું એવું પ્રોડક્શન મળે છે અને ખેડૂતો સારું એવું એમાંથી રોજીરોટી કમાઈ શકે. અને હજી એક પ્રશ્ન છે કે ઘણી વખત એવા પ્રશ્ન થતા હોય ખેડૂતને કે આપણી જમીન આ છોડને માફક આવશે કે નહીં, તો એવું શું છે કાકા કે આમાં થઈ શકે બધી જમીનમાં કે ન થઈ શકે? અમે તો અખતરા બધા જ અમે કરેલા છે અમારી જમીનમાં. જે ન થાય ને વિજ્ઞાનને ટેકનોલોજી કહે છે કે ન થાય એ જ અમે પ્રાકૃતિક ખેતીમાં કરી રહ્યા છે. અને કોઈ ખેડૂતોને વિઝિટ કરવી તો અમારો ચોરવાડનો ફાર્મ આવેલો છે. અગાઉ મેં તમને નંબર આપ્યા છે, નંબર યુટ્યુબમાં નાખીને જોઈ શકે ને ગૂગલમાં તમે શિવશક્તિ નર્સરી ફાર્મ તમે સર્ચ મારશો ચોરવાડ એટલે આવશે. ઓકે, થેન્ક યુ. જો ફ્રેન્ડ્સ, અહીંયાથી આ ઘણા બધા લોકોએ શોપિંગ કરી છે. એમાંથી આ એક આંટી પણ છે. હાલો આમને પૂછીએ કે એમને શું ખરીદી કરી છે, શું કામે ખરીદી કરી છે, તો હાલો જાણીએ એમની પાસેથી. મેં અહીંયાથી ગરમ મસાલો અને હળદર ને ચટણી પાવડર લીધા છે, જે 100% ઓર્ગેનિક છે, બરોબર. એટલે સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે. ભયંકર જીવલેણ રોગો સામે રક્ષણ મેળવવા માટે પ્રાકૃતિક પદ્ધતિથી બનાવેલું આ બધી વસ્તુ છે તે ખૂબ જરૂરી છે, બરોબર. આપણે આ પૈસા જે દવાખાનામાં જાય છે એટલે જીવલેણ બીમારી માટે રક્ષણ મળે એટલા માટે ખૂબ આવશ્યક છે. કેન્સર જેવા રોગોથી બચી શકાય. જમીન છે એ બંજર બનતી અટકે. ગાયનું છાણ અને ગાયનું ખાતર દેશી ગાય ઉપર આધાર. ઓકે, થેન્ક યુ. તો મિત્રો, આશા છે કે તમને આ કૃષિ મેળાનો અનોખો પ્રવાસ અને ખેડૂતોની આ મહેનત જરૂર ગમી હશે. अगर वीडियो अच्छा लगा है तो इसे लाइक करें और अपने दोस्तों के साथ शेयर जरूर करें. खेती અને નવીનતાના આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહેજો. મિલતે हैं अगले ब्लॉग में, तब तक के लिए आवजो.